તો આ તરફ હવે મહત્વના બીજા સમાચાર વલસાડથી તમને જણાવીએ। વલસાડથી એક મહત્વના સમાચાર, સાંસદ ધવલ પટેલના નામે ફેક લેટર પેડ કૌભાંડ। તો વલસાડથી આ એક મહત્વના સમાચાર તમને જણાવીએ। સાંસદ ધવલ પટેલના નામે ફેક લેટર પેડ કૌભાંડ। વલસાડ સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો। વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। ધવલ પટેલ પુરુષોત્તમ રૂપાલાના બનાવટી લેટર પેડ જપ્ત। ધવલ પટેલ પુરુષોત્તમ રૂપાલાના બનાવટી લેટર પેડ જપ્ત। ફેક ઈમેલ આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ નિષ્ફળ। ફેક ઈમેલ આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ નિષ્ફળ। પોલીસ અધિકારીઓના પણ બનાવટી લેટર પેડ મળ્યા। પોલીસ અધિકારીઓના પણ બનાવટી લેટર પેડ મળ્યા। ભલામણ પત્રોના દુરુપયોગ મામલે તપાસ તેજ। તો આ તરફ તમને જણાવીએ મહત્વના સમાચાર, સાંસદ ધવલ પટેલના નામે ફેક લેટર પેડ કૌભાંડ। વલસાડ સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો। ધવલ પટેલ પુરુષોત્તમ રૂપાલાના બનાવટી લેટર પેડ જપ્ત। ફેક ઈમેલ આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ નિષ્ફળ। પોલીસ અધિકારીઓના પણ બનાવટી લેટર પેડ મળ્યા। ભલામણ પત્રોના દુરુપયોગ મામલે તપાસ તેજ। વલસાડથી આ એક મહત્વના સમાચારમાં તમને વિસ્તૃતમાં જણાવી દઈએ કે સાંસદ ધવલ પટેલના નામે એક ફેક લેટર પેડ કૌભાંડ સામે આવ્યો છે, જેમાં સાંસદ ધવલ પટેલના નામે ફેક લેટર પેડ છપાતા હતા। કૌભાંડ તેનો સામે આવ્યો છે। વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। તો સાંસદ ધવલ પટેલના નામે ફેક લેટર પેડ કૌભાંડમાં વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। ધવલ પટેલ અને પુરુષોત્તમ રૂપાલાના પણ બનાવટી લેટર પેડ જપ્ત કરવામાં આવ્યા છે। ધવલ પટેલ પુરુષોત્તમ રૂપાલાના બનાવટી લેટર પેડ જપ્ત કરાયા છે। ફેક ઈમેલ આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ નિષ્ફળ। તો ફેક ઈમેલ આઈડી બનાવીને ઠગાઈનો પ્રયાસ કરતો હતો, તે પ્રયાસ નિષ્ફળ ગયો છે। પોલીસ અધિકારીઓના પણ બનાવટી લેટર પેડ મળ્યા છે। તો આ તરફ તમને મહત્વના સમાચારમાં જણાવીએ કે પોલીસ અધિકારીઓના પણ બનાવટી લેટર પેડ મળી આવ્યા છે। ભલામણ પત્રોના દુરુપયોગ મામલે તપાસ તેજ। તો આ તરફ ભલામણ પત્રોના દુરુપયોગ મામલે તપાસ તેજ કરવામાં આવી છે। કાર્યવાહી આગળ વધારવામાં આવી છે। સાંસદ ધવલ પટેલના નામે ફેક લેટર પેડ કૌભાંડમાં સમગ્ર માહિતી સામે આવી રહી છે।